ગુજરાતનો લીકર કિંગ જે ભારત છોડીને ભાગી ગયો છે તેણે હવે નવો ધંધો શરૂ કર્યો છે અને તે ધંધો છે ક્રિકેટ સટ્ટાનો। વર્ષે કરોડો રૂપિયાનો ધંધો કરતો બુટલેગર વિનોદ સિંધી પોલીસથી બચીને દુબઈ તો ભાગી ગયો, પણ હવે દુબઈથી નવો ધંધો શરૂ કર્યો છે અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદમાં એક બુકીને પકડે છે અને તેમાં કનેક્શન દુબઈ સુધીનું નીકળે છે અને નામ સામે આવે છે ગુજરાતના લીકર કિંગનું અને સટ્ટાની દુનિયામાં કુખ્યાત થયેલા કેટલાક આરોપીઓ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે। ક્રિકેટ મેચની સિઝન શરૂ થતાં જ સટોડિયાઓની પણ સિઝન શરૂ થઈ જતી હોય છે। તાજેતરમાં જ ભારત અને બાંગ્લાદેશ સામે મેચ રમાઈ હતી અને આ મેચમાં અમદાવાદમાં એક બુકી સટ્ટો રમાડતો હોવાની વિગતો સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ખાંટને મળે છે। માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર ખાંટની ટીમ નાના ચિલોડાના કૈલાસ રેજોઈસ 1માં પહોંચે છે અને હરેશ પ્રેમચંદ મૂલચંદાણીના ઘરે દરોડો પાડે છે। પોલીસે ઘરમાં દરોડો કરતા તેના પાસેથી 4,11,000 રોકડા મળે છે અને 2 મોબાઈલ ફોન મળે છે અને આ મોબાઈલમાંથી ક્રિકેટ સટ્ટાની આઈડીઓ મળે છે અને આ આઈડીનું કનેક્શન દુબઈ સુધી પહોંચે છે। મોબાઈલમાંથી સુપર માસ્ટર આઈડી મળી હતી જેમાં 2.5 કરોડની ક્રેડિટ લિમિટ હતી અને આ આઈડી આપનાર ગુજરાતનો લીકર કિંગ વિનોદ સિંધી હોય છે। બીજું એક આઈડી મળે છે જેમાં 20 લાખની ક્રેડિટ બેલેન્સ હોય છે અને તે આઈડી કેતન દેસાઈ અને મિત રાજકોટ મારફતે રાકેશ રાજદેવે આપ્યું હોય છે। રાકેશ રાજદેવ સટ્ટાની દુનિયામાં કુખ્યાત છે। ત્રીજું એક આઈડી મળે છે જેમાં 11.5 લાખ ક્રેડિટ બેલેન્સ હોય છે અને તે આઈડી કેતન દેસાઈ મારફતે ગિરીશ પટેલ ઉર્ફે ટોમી ઊંઝાએ આપ્યું હતું। આમ સ્ટેટ મોનિટરિંગ સેલની આ રેડ દરમિયાન કુખ્યાત રાકેશ રાજદેવ ઉર્ફે આરઆર અને ટોમી ઊંઝા સહિત વોન્ટેડ બુટલેગર વિનોદ સિંધી અને મિત રાજકોટ જેવા અનેક મોટા બુકીઓના નામ સામે આવે છે। રાકેશ રાજદેવ, ટોમી ઊંઝા અને મિત રાજકોટ સટ્ટા બજારના જાણીતા ખેલાડીઓ છે અને તેમની સામે ગુજરાત પોલીસના ચોપડે અનેક ગુનાઓ નોંધાયા છે। તો બીજી બાજુ ગુજરાતના સૌથી મોટા લીકર માફિયા વડોદરાના વિજુ સિંધી સામે ગુજસી ટોક નોંધાયા બાદ હવે ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। કેટલાક વર્ષ અગાઉ દુબઈ ભાગી ગયેલા વિજુ સિંધી સામે દારૂ અંગેના 147 કેસ નોંધાયા હતા। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ અંગે રેડ કોર્નર નોટિસ કાઢીને પ્રત્યાપનની કાર્યવાહી કરવામાં આવી હતી જેની સુનાવણી દુબઈની કોર્ટમાં ચાલી રહી છે। ત્યારે 10 દિવસ અગાઉ એની સામે ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને હવે ક્રિકેટ સટ્ટામાં સંડોવણી બહાર આવતા તેની સામે ગેમ્બલિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। પોલીસે ભાગીદારો ઉપરાંત અન્ય ગ્રાહકો સહિત કુલ 16 આરોપીઓ વિરુદ્ધ નરોડા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુનો નોંધ્યો છે। આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ